તો જય માતાજી મિત્રો, રેશન કાર્ડના નવા નિયમો જાહેર, લાખો રેશન કાર્ડ થયા બંધ. તું તમારું પણ રેશન કાર્ડ આમાં આવે છે કે નથી આવતું તે જાણવા માટે આખો વિડીયો જરૂરથી જોજો. જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં પેલી ઘંટીને પણ પ્રેસ જરૂરથી કરી લેજો. તો આજની મિત્રો, ગુજરાતમાં રેશન કાર્ડ, ઘણા લોકોના રેશન કાર્ડ બંધ થઈ ગયા છે કારણ કે ડિસેમ્બર, હવે જાન્યુઆરી મહિનો આવે છે એટલે નવા નિયમો જાહેર થઈ ગયા છે. તો કયા નિયમો છે તો આવો જાણીએ આખા નિયમો. રેશન કાર્ડ, ન્યૂ રેશન કાર્ડ 2026 રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર આવ્યા છે. સરકારે 1 ડિસેમ્બર 2025 થી નવા રેશન કાર્ડ નિયમો લાગુ કરવા જાહેર કરી છે. આ નવા નિયમો દેશભરમાં મફત રેશન મેળવવા લાખો લાભાર્થીઓને સીધી અસર કરશે. જો તમે પણ તમારા રેશન કાર્ડના દ્વારા મફત ઘઉં, ચોખા, કઠોળ, ખાંડ મળે છે તો આ નિયમ તમારા માટે જ છે. ફક્ત રેશન કાર્ડના નવા નિયમો 2025 નવું અપડેટ શું છે? સરકારે સ્પષ્ટ કરી છે કે હવે ફક્ત લાયક લોકોને અને સચ્ચારક લોકોને જ ઘરે બેઠા મફત અનાજ મળશે. રેશન કાર્ડ આપમેળે રદ થઈ જશે. જો તમે રેશન કાર્ડ લેવા નહીં જાવ તો રદ થઈ જશે. કોણ રેશન કાર્ડ કાપવામાં આવશે? કોનું રેશન કાર્ડમાં નામ કાપવામાં આવશે? તો જેનું ઈ-કેવાયસી પૂર્ણ નથી, જેમની આવક નવી પાત્રતા મુજબ નથી. 2026માં નવી આવક મર્યાદા જાહેર કરી છે. શહેરી વિસ્તારમાં 1.5 લાખ, ગ્રામીણ વિસ્તારમાં 1 લાખ. જો આનાથી વધારે તમારી ઇન્કમ હશે તો તમારું રેશન કાર્ડ રદ થઈ શકે છે. તો હવે આ નવા નિયમો 2026માં જાન્યુઆરી મહિનાથી લાગુ થવા જઈ રહ્યા છે. તો તમે પણ ચેક કરી લેજો કે તમારા આવક કેટલી છે. જૂના આવકમાં તમારી કોઈ વધારો ઘટાડો થયો હોય તો તમે અપડેટ કરી શકો છો. નકલી અથવા ડુપ્લિકેટ રેશન કાર્ડ. જેઓ ડુપ્લિકેટ ગેરકાયદેસર રેશન કાર્ડ ધરાવે છે તેમના આધાર દુરવા કરવા માટે આવી રહ્યા છે. આવા કાર્ડ 1 ડિસેમ્બરથી રદ કરવામાં આવશે. નવા બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ. આધાર બેસિક બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન સિસ્ટમ. રેશન કાર્ડ વિતરણ માટે હવે આધાર આધારિત બાયોમેટ્રિક પ્રમાણિત કરવું પડશે. એબીબી એ ફરજિયાત બનાવવું પડશે. ફિંગરપ્રિન્ટ આઈરિસ સ્કેન વિના રાશન ઉપલબ્ધ થશે નહીં. પરિવારના સભ્યોનો બાયોમેટ્રિક ચકાસણી દર વખતે જરૂરી છે. શું મફત રેશન બંધ કરવામાં આવી રહ્યું છે? ના, સરકારે ફક્ત રાશન યોજના ચાલુ રાખવાની સ્પષ્ટી કરી છે, પરંતુ નવા નિયમો પૂર્ણ કરવામાં આવે છે યોજનાનો લાભ મળશે. તો તમારે પણ આ બધું જાણવું હોય તો આખો વિડીયો જરૂરથી જોતા રહેજો. 1 ડિસેમ્બરથી અમલમાં આવનારા અન્ય મહત્વપૂર્ણ નિયમો. રાશન કાર્ડમાંથી નામ ઉમેરવા દૂર કરવાની પ્રક્રિયા સંપૂર્ણ રીતે ડિજિટલ હશે. પરિવારના સભ્યોની ઉંમર અને સરનામું અપડેટ કરવું ફરજિયાત છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પોર્ટેબિલિટી કરવી હવે સરળ બની ગઈ છે. રાશન કાર્ડ યાદીમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરવા માટે શું કરવું પડશે તે પણ આજે આપણે આ વિડીયોમાં જાણીશું. તો સૌથી પહેલા જે આ વેબસાઇટ દેખાય છે ibds.gov.gujarat.gov.in, આ વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે. તો ચાલો આપણે આગળનો વિડીયોમાં દેખાડીએ. તો સૌથી પહેલા તમારે જે તમે બ્રાઉઝર યુઝ કરતા હોય, ક્રોમ અથવા ગૂગલ અથવા કોઈ પણ બ્રાઉઝર, તો એ બ્રાઉઝરમાં આ રીતે અહીંયા સર્ચ કરવાનું રહેશે તમારે. સૌથી પહેલા તો અહીંયા સૌથી પહેલા IPDS આટલું સર્ચ કરી દેશો એટલે સૌથી પહેલા તમને જે પહેલી જ વેબસાઇટ દેખાય છે IPDS.gov.in વાળી, એની ઉપર ક્લિક કરવાનું રહેશે. થોડુંક આવી રીતે સ્ક્રોલ અપ કરશો એટલે જે આ બીજા નંબરનું તમને દેખાય છે એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, NFC ઉપર. હવે અહીંયા કણે આ કેપ્ચર કોડ દેખાય, એ કેપ્ચર કોડ તમારે અહીંયા કણે ફિલ કરી દેવાનો અને ગો ઉપર ક્લિક કરી દેવાનું. તમારું રેશન કાર્ડ જો કેન્સલ નથી થયું તે આ ચેક કરવા માટે છે. હવે અહીંયા કहीं તમારે તમારો જે જિલ્લો આવતો હોય તે જિલ્લો અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનો રહેશે. તો કયો જિલ્લો છે તમારો એ તમારે અહીંયાથી જોઈ લેવાનું કે કયો જિલ્લો આવે છે તમારો. પછી અહીંયા તાલુકા ખુલી જશે તો તમારો કયા જિલ્લામાં કયો તાલુકો આવે છે એની ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે અહીંયા કણે એ તાલુકામાં જેટલા ગામ આવતા હશે એ બધા ગામનું લિસ્ટ અહીંયા ખુલી જશે. તો અહીંયાથી તમારે તમારું જે ગામ આવતું હોય એ ગામનું અહીંયા તમારે સર્ચ કરી લેવાનું અથવા તો અહીંયા કણે ચેક કરી લેવાનું. તો એ ગામમાં જો નંબર લખેલા છે APL, BPL કે જે તમારું રેશન કાર્ડ હોય એ આ બધા અહીંયા કણે શો કરે છે. તો તમારું કયું રેશન કાર્ડ છે, જો APL હોય તો સામે જે નંબર દેખાય છે તો એની ઉપર ક્લિક કરવાનું, અને BPL હોય તો એની ઉપર ક્લિક કરવાનું, અંત્યોદય હોય તો એની ઉપર ક્લિક કરવાનું. તો અહીંયા કણે તમારું
તમારા જે રેશન કાર્ડમાં જેનું નામ હશે એનું નામ સહિત અહીંયા કણે ઓપન થઈ જશે. તો અહીંયાથી તમે ચેક કરી શકો છો કે તમારું રેશન કાર્ડ ચાલુ છે કે તમારું રેશન કાર્ડ બંધ થઈ ગયું છે. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દીજો, ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરતા જઈજો.